અમારી મુખ્ય માગણી કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ આપવામાં આવે। સરકાર દ્વારા કોઈ પણ જાતનું પગાર ધોરણ કોઈ પણ જાતનો લાભ આપવામાં નથી આવતો। એના ભાગરૂપે સરકારે એમને બોયદરી આપી હતી કે તમારું ચોક્કસ નિરાકરણ કરીશું, પણ સરકાર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં ના આવતા આજે અમારે ફરીથી આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે। એના માટે સરકાર અને ઈ ગ્રામ સોસાયટી જવાબદાર છે। हमारी मुख्य मांगणी पगार धोरण लागू करो, कमिशन प्रथा बंद करो, छूटा करेला विषयने परत लो, आरोग्यलक्षी सुविधा आपो અને જે જગ્યાએ જે જરૂરિયાત તે સાધન સામગ્રી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવે। કોરોનામાં મરેલા વિશ્વને આર્થિક સહાય આપવામાં આવે। આવી અમારી માગણીઓ છે। અમારા સંગઠન સાથે ગુજરાતની તમામ ગ્રામ પંચાયતો એટલે કે 14,000 જેટલી ગ્રામ પંચાયતો જોડાયેલી છે। ભૂતકાળમાં સરકાર સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબ સાથે બેઠક થયેલી છે, પંચાયત મંત્રી સાહેબ સાથે 3 વાર બેઠક થયેલી છે, માનનીય CR પાટીલ સાહેબ જોડે 3 વાર બેઠક થયેલી છે। બધા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે, બધા દ્વારા નિરાકરણ લાવવાની ચોક્કસ જવાબદારી લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં